ભવસંભવ ભીતિભેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદનમહં વિચિંતયે ત્વં સુકાંતવૃતમ કાંતમ ત્વં કાંતમ સર્વદોગતમ ત્વં ગતે દ્વેગદેવત્વમ ત્વં વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, સારા એ ગઢપુર પ્રદેશના પ્રાણ સમાન અને જેમની છત્રછાયામાં પવિત્ર શ્રાવણ માસમાં આ સુંદર ધૂનનું આયોજન થયું છે એવા ગઢપુરપતિ મહારાજા ધીરાજ ગોપીનાથજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં આજની આ સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે મારા સંતો પાર્ષદો, ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ સામાજિક રાજકીય ગ્રામ્ય ઉપસ્થિત મહાનુભાવો, ધર્મપ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણા જીવનના વર્ષોની અંદર, આપણા જીવનની આયુષ્યની અંદર કેટલીક ક્ષણોને શાસ્ત્રકારોએ ધન્ય ઘડી બતાવી છે. વચનામૃતની અંદર પણ ભગવાન સ્વામિનારાયણે ભાવાત્મક રીતે આ વાતને સુંદર રીતે સમજાવી. મહારાજ કે જે કર્મ દ્વારા જીવાત્મા ભગવાનની નજીક જાય, જેનાથી ભગવાનની સમીપ જવાય, ભગવાનના વધારે હેત થાય, એવું કોઈ પણ કર્મ હોય એ કર્મ એ ભક્તિનું સ્વરૂપ છે. આમ તો જુઓ તો આપણા શાસ્ત્રોની અંદર ભગવાનનું આ ધરા ઉપર પ્રાદુર્ભાવના હેતુ અને કારણ બતાવેલા છે. શ્રીમદ ગીતાજીની અંદર પણ આ વાત લખી હોય, પુરાણોની અંદર પણ આ વાત લખી હોય, શ્રીમદ શિક્ષાપત્રીની અંદર, સત્સંગી જીવનની અંદર ભગવાન શ્રી હરિએ પણ એ વાતને સમજાવી છે. ભગવાનનું આ ધરા ઉપર પ્રાગટ્યનો હેતુ એ જીવાત્માનું કલ્યાણ છે. તમે જુઓ તો કોઈ પણ સનાતન વૈદિક પરંપરા, પછી એ પરંપરાને અનુસરતા કોઈ પણ વૈદિક સંપ્રદાય હોય, કોઈ પણ મત હોય, તો એ મતની એકરૂપતા અથવા તો એની અંદર સૈદ્ધાંતિક એકરૂપતા આપણને ત્યાં જોવા મળે કે તમામ જે આપણા સંપ્રદાયો, તમામ જે આપણા મતો એ જીવાત્માને ભગવાનની પ્રાપ્તિ થાય એના ઉપર ભાર દેતા હોય છે. ભગવાન સ્વામિનારાયણે પણ આ કળિયુગની અંદર જીવાત્માને મોક્ષપદની પ્રાપ્તિ સહજતાથી, સરળતાથી કેવી રીતે પ્રાપ્ત થાય, તો એનો જે ઉપાય આપણા શાસ્ત્રોની અંદર, સદગ્રંથોની અંદર જે બતાવવામાં આવ્યો છે, એ ઉપાયને બળ આપવાને માટે ભગવાન આ ધરા ઉપર પ્રગટ્યા એટલું જ નહીં, પણ ભગવાને એવી મોક્ષની પરંપરા સ્થાપિત કરી જેને આપણે આ ષડંગી સંપ્રદાય તરીકે ઓળખીએ છીએ, જેની અંદરનો પાયો ઉપાસના અને ભગવાનની ભક્તિ, અને મહારાજે કેન્દ્રમાં અને પાયામાં રાખ્યું. ભગવાનની પ્રાપ્તિ એ જીવાત્માનું પરમ લક્ષ્ય છે. અને ઘણી વખત આપણા શાસ્ત્રોએ અને વચનામૃતની અંદર પણ મહારાજે કીધું કે મોક્ષપદની પરિભાષા જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે શાસ્ત્રોએ એના શાસ્ત્રોક્ત વિધાન સાથે એ અર્થને સમજાવ્યો છે કે મોક્ષ ક્યારે થાય, તો કે જીવાત્મા બ્રહ્મરૂપ થાય. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ, જે પોતાનો આત્મા, એ આત્માને માયાથી સર્જી જે ત્રણ સ્થૂળ સૂક્ષ્મને કારણ એ દેહથી પોતાના આત્માને વિલક્ષણપણે જ્યારે જાણતો થાય
અને એ આત્મ સ્થિતિની અંદર સ્થિર રહીને એ જ્યારે ભગવત પરાયણ થાય ત્યારે બ્રહ્મરૂપની પ્રાપ્તિ થાય છે. અને એવા બ્રહ્મરૂપે કરીને જીવાત્મા જ્યારે પરમાત્મામય જ્યારે પોતાના અસ્તિત્વને ભગવાનની અંદર જ્યારે ઓતપ્રોત કરી દે તેને શાસ્ત્રોએ મોક્ષ કીધો છે. વચનામૃતની અંદર મહારાજે એની અંદર એક વિશેષતા કરી, આ અવસ્થાની વ્યાખ્યા છે. જો તમે થોડુંક જો તત્વજ્ઞાનને સમજવા પ્રયત્ન કરીએ ને તો આ સ્થિતિ એ અવસ્થાની સ્થિતિ છે. જીવાત્મા પોતાનો, કારણ કે જીવાત્મા અખંડ અને અનાદિ છે. એ જીવાત્માનું નવું રૂપ નથી પણ રૂપ પરિવર્તન થયેલું છે. એ જીવાત્મા જ્યારે માયાના યોગની અંદર હોય, માયાના બંધનની અંદર હોય, જ્યારે વિષય વાસનાના કર્મના બંધનની અંદર ખૂંટાયેલો હોય, ત્યાં સુધી જીવાત્મા પોતાના વાસ્તવિક રૂપને એ ઓળખી શકતો નથી, અનુભવ કરી શકતો નથી. પણ સત્સંગ એક એવું માધ્યમ છે કે જેના દ્વારા જીવાત્માને જ્ઞાન પ્રાપ્તિ થાય, અને જ્ઞાન જ્યારે જાગૃત થાય ને પછી એ અવસ્થાની અંદર જીવાત્મા પામવાને માટે જ્યારે પ્રયત્નશીલ થાય, સાધના કરે, સાધન કરે, એવી રીતે પરમાત્માને પ્રાપ્તિ માટેનો દાખલો કરે, અને એ દાખલાના ફળ સ્વરૂપે જ્યારે જીવાત્મા પોતાનું અસ્તિત્વ એ પરમાત્માની અંદર ખોઈ દે, એટલે ભગવાનમાં રમી જાય, ભગવાનમય થઈ જાય, ત્યારે જીવાત્માને એ મોક્ષપદની અનુભૂતિ એને મુક્તિ કીધી છે. આ અવસ્થાની પ્રાપ્તિ મહારાજે વચનામૃતમાં સમજાવ્યું. આમ તો શાસ્ત્રોએ કીધું કે આ સ્થૂળ શરીરનો નાશ થાય પછી જીવાત્માને મોક્ષ ગતિની પ્રાપ્તિ થાય, પછી સ્વર્ગાદી લોકની, બ્રહ્માદી લોકની પ્રાપ્તિની વાતો આપણા શાસ્ત્રોમાં બતાવી છે. પણ મહારાજે બહુ સુંદર એક મહિમા સમજાવ્યો. મહારાજ કે જો છતે દેહે એ અવસ્થા પામી લેવાય તો શું થાય? જો છતે દેહ, આ અવસ્થા છે, ભગવાનની અંદર ઓતપ્રોત થવું એક અવસ્થા છે, અને એ અવસ્થાની પ્રાપ્તિ જીવાત્માને જો છતે દેહ અનુભવાતી થાય તો મહારાજ કે એ તો છતે દેહે મુક્ત થઈ ગયો, છતાં દેહે એ અક્ષરધામનો અધિકારી થઈ ગયો. આવો મહિમા ભગવાન સ્વામિનારાયણે બતાવ્યો છે. પણ આપણે ત્યાં એક થોડોક વ્યવહારિક વાત સમજવા જેવી છે. મહિમા વસ્તુ જુદી છે અને પ્રાપ્તિ વસ્તુ જુદી છે. ભગવાન સ્વામિનારાયણે પણ જો આ શાસ્ત્રોની જે મર્યાદાઓ હતી, ભગવાનના પ્રાપ્તિની અનાદિકાળથી મોક્ષની પરંપરા સંસારની અંદર રહેલી છે, પણ દરેકને પ્રાપ્તિ નથી. અને પ્રાપ્તિ નથી એની પાછળનું જો કોઈ કારણ હોય ને તો એની પાછળ બે કારણ બાહ્ય અને આંતરિક રીતે આપણે અનુભવાય. એક, જીવાત્માની આંતરિક, જેને વ્યક્તિગત કહેવાય એવી જીવાત્માની શ્રદ્ધા, એ શ્રદ્ધાનો અભાવ ત્યાં હોય છે. કોઈ કર્મ કરવું છે પણ શ્રદ્ધા હોય તો કર્મમાં શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, એમ શાસ્ત્રમાં લખ્યું કે કોઈ પણ કાર્યની પ્રાપ્તિ શ્રદ્ધાથી થાય, શ્રદ્ધા ઉદ્ભવવી જોઈએ. અને બીજું સાધન અને અવસર, આ બે વાતનો સમન્વય થાય. વ્યક્તિની પોતાની શ્રદ્ધા અને એ શ્રદ્ધાને પરિપૂર્ણ કરવા સાધન અને અવસર, આ બે વસ્તુનો યોગ થાય ને ત્યારે તમારી સાધના સફળ થાય છે. ભગવાન સ્વામિનારાયણે પણ આ કળયુગને વિશે, આમ તો જુઓ તો મોક્ષની પરંપરા મેં કીધું એ પ્રમાણે મહારાજે ષડંગી સંપ્રદાય દ્વારા ઉપાસના ભક્તિના પોષણને માટે મહારાજે પ્રવૃત્ત આવી છે. કાળાંતરે આપણી પરંપરાની અંદર ભગવાન શ્રી હરિથી લઈને રઘુવીરજી મહારાજથી લઈને ઉત્તરોત્તર આચાર્યની પરંપરા જ્યારે સંતો દ્વારા, હરિભક્તો દ્વારા એ સત્સંગના પોષણને માટે, આ લક્ષ્યની પ્રાપ્તિને માટે દાખલો કરવામાં આવતો. પણ કાળાંતરે થોડું કંઈક એની અંદર પરિવર્તન જોવા મળ્યું. પરિવર્તન જોવા મળ્યું એટલે તમને બધાને પણ અનુભવ હશે કે ભક્તિ માર્ગ કરતાં વ્યવહાર માર્ગનું પ્રધાનપણું વધ્યું. વ્યવહાર માર્ગનું પ્રધાનપણું મળ્યું. કોઈને ખોટું ન લાગે પણ આ વાસ્તવિકતા છે. આપણે ગોપીનાથજી મહારાજના દરબારમાં આવ્યા તો ગોપીનાથજી મહારાજના દર્શનના સુખને બદલે આપણે ઉતારા, પાણી, પ્રસાદની પાછળ દોડ્યા. હા, આવી આ વાસ્તવિકતા પરિવર્તન આવ્યું. એની પાછળનું કારણ કે મહિમા અને જે શ્રદ્ધા એ જાગૃત થવી જોઈતી હતી, એ કથા વાર્તાના માધ્યમે કરીને, સત્સંગના માધ્યમે કરીને એમાં થોડોક ચીલો બદલાણો. પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી એમને સંકલ્પ કર્યો કે માત્ર સંસ્થા તરીકે જ્યારે સંપ્રદાયની જવાબદારી ભગવાન સ્વામિનારાયણે જ્યારે આચાર્ય પદમાં સ્થાપિત કરી હોય, અને આચાર્ય પદમાં સ્થાપિત કરવાના જવાબદારીના કારણે જે સંતો ભક્તો એના સત્સંગને નિષ્કંટક એનો માર્ગ બને, એના સત્સંગને પોષણ મળે, એના માટે કંઈક પ્રયોજન સંસ્થા દ્વારા થવું જોઈએ.
અને એ કાર્યને વેગવંતુ બનાવવાને માટે આપણા વડતાલ લક્ષ્મણદેવ ગાદી અંતર્ગત મુખ્ય 4 મંદિરો આવે, વડતાલ, ગરડા, ધોલેરા અને જુનાગઢ. ધોલેરા અને વડતાલ એકાત્મ ભાવે વર્તે છે, એટલે વડતાલ, ગરડા અને જુનાગઢ આ ત્રણેય સ્થાનોની અંદર મહારાષ્ટ્રીય સંકલ્પ કર્યો કે કાયમ હરિભક્તો પોતાના ઈષ્ટદેવના દર્શન માટે મંદિરોમાં આવતા હોય અને પોતાની યથાશક્તિ પોતે સેવા ભક્તિ જે પણ કંઈ અર્પણ કરવું હોય દેવને કરતા હોય, પણ દેવવતી પણ એ અમારી જવાબદારીની અંદર આવે કે અમે પણ ગામમાં હરિભક્તો સુધી પહોંચીએ અને હરિભક્તોને એમની જે આવશ્યકતા હોય, એની જરૂરિયાત હોય, એના સત્સંગના પોષણ અને વિકાસ માટે જે વસ્તુની જરૂર હોય એના માટે કાયમ પોષણ અપેક્ષા લઈને તો ઘણી વખત આવતા હોય જોડી લઈને, અમારે ફલાણો પ્રસંગ છે ને યજમાન થાવ, અમારે ધર્માદો દેવો છે ને લાવ રૂપિયા, લાવ 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 કરવા કાયમ આવતા હોય. પણ મહારાષ્ટ્રનો એવો સંકલ્પ હતો આપણે લેવા નહીં પણ આપણે દેવા માટે કંઈક આયોજન કરીએ. આ ભગવાનનો માર્ગ. મહારાજે તો શિક્ષાપત્રીની અંદર બહુ સ્પષ્ટ આજ્ઞા કરી છે કે અમારા મંદિરે આવો ને તો વ્યવહારની વાત ન કરવી. કરી છે કે નથી કરી? પણ આપણે ઊંધું થાય છે, વ્યવહાર પ્રધાન થઈ ગયો છે. એટલે એની અંદર પરિવર્તન આવે. એટલે વર્ષની અંદર ઓછામાં ઓછા 2 પ્રસંગો એવા કરવામાં આવે કે જે મુખ્ય જેના માતૃ સંસ્થા દ્વારા ગામડાઓની અંદર હરિભક્તોની સંભાળ લેવામાં આવે. અને તમને બધાને ખ્યાલ છે કે એના ભાગરૂપે આ જે ધૂનનો સંકલ્પ 2 આયોજન એવા કર્યા કે એક આયોજનની અંદર ગ્રામજનો અહીંયા ગઢપુર આવે અને અહીંયા અથવા વડતાલ આવે અથવા જુનાગઢ દેશ હોય તો જુનાગઢ પધારે અને ત્યાં જઈ અને ભગવાનનું નામ સ્મરણ ભજન કેવળ થાય. ભજન ને પછી પ્રસાદની વ્યવસ્થા તો હોય જ આપણા સંપ્રદાયની પરંપરા પ્રમાણે, પણ એનો હેતુ માત્ર ને માત્ર ભજન હોય, માત્ર ને માત્ર ભક્તિ હોય, એ પ્રકારે આયોજન થાય. એટલે એ પ્રકારનું આયોજન આ શ્રાવણ માસની ધૂનથી આપણે શરૂ કર્યું અને ભગવાનની કૃપાથી આજે અવિરતપણે આ વચ્ચે જેમ હમણાં છપિયા સ્વામીએ વાત કરી, કોરોના કાળની અંદર થોડો સમય આપણને વિક્ષેપ જેવું લાગ્યું, પણ એ પરંપરા પાછી પુનઃસ્થાપિત થઈ અને આપણે દર વર્ષે આ પવિત્ર એવા શ્રાવણ માસની અંદર ભગવાનનું ભજનને નામ સંકીર્તન કરીએ છીએ. જુનાગઢ દેશના ભક્તો પણ એ રીતે ગામે ગામ, વડતાલમાં પણ અત્યારે અખંડ આખા મહિનો એ વડતાલ આપણા રઘુવીરવાણીની આંગણે ભક્તો આવી અને અહીંયા કથા વાર્તા સત્સંગનો ધૂનનો લાભ લે છે. સાથે સાથે બીજું આયોજન જે હમણાં છપિયા સ્વામીએ પણ વાત કરી કે તમારા ગામને તમારા વિસ્તાર સુધી અમે આવી શકીએ. આ પ્રસંગ એવો થયો કે ગામજનો અહીંયા સુધી આવે અને અહીંયા સત્સંગ કરે. અને બીજું શાકોત્સવનું આયોજન છે કે જેની યાત્રાના માધ્યમથી દરેક વિસ્તાર, કોઈ ગામ અછૂતું ન રહી જાય. કારણ કે દરેક ગામમાં તો દર વર્ષે જવું શક્ય ન બને, પણ મહદઅંશે અમે એવો પ્રયત્ન કરીએ કે કોઈ વિસ્તાર બાકી ન રહી જાય. દરેક વિસ્તારમાં 5-25 ગામ ભેગા થઈને આયોજન કરતા હોય, ત્યાં જઈએ, ત્યાં સત્સંગ કથા વાર્તાનો અને એ રીતે આપણી સત્સંગ આ યાત્રાઓ એ પરમ પૂજ્ય. અને બીજું કે આપણા મંદિર તરફથી બધા જૂના હરિભક્તોને ખ્યાલ છે કે દિવાળી આવે ત્યારે ગામે ગામ હરિભક્તો સુધી ગોપીનાથજી મહારાજના અન્નકોટનો પ્રસાદ વગેરે વિતરણ, આ બધું કાર્ય આપણે સત્સંગના વિકાસને પોષણ માટે આયોજન કર્યું. હજુ પણ અમારી પ્રવૃત્તિ એ ચાલુ રાખવાનો સંકલ્પ છે અને એમાં તમારા બધાનો જે ઉત્સાહ જોઈએ છે ને ત્યારે એની અંદર બળ મળે છે. આજે આ ધૂન, હમણાં મને થોડા દિવસ પહેલાં કોઈએ પૂછ્યું કે મને કે બાપુજી ભગવાનની સેવા ભક્તિ વગેરે સાધનો તો શાસ્ત્રમાં અનેક પ્રકાર બતાવ્યા છે. જો ભક્તિના સ્વરૂપો પણ જુદા જુદા છે. મહારાજે 9 પ્રકારની ભક્તિ બતાવી, પણ એની અંદર એક ભાવનો બહુ મહત્વ પાવ રહ્યો છે. જો ઘણી વખત મને પૂછે કે કાર્ય ક્યારે સિદ્ધ થાય, તો વચનામૃતની અંદર મહારાજે કીધું કે કેવળ ઇન્દ્રિયોએ કરીને કાર્ય જે થતું હોય ને શરીરથી, ભજન એક એવી વસ્તુ છે. જો બીજું દાન ગમે ત્યાં તમે કરી શકશો, દાન થઈ શકે, કદાચ બીજી સેવાનું કાર્ય થઈ શકે, પણ ભજન એક એવી વસ્તુ છે ને જ્યાં સુધી મન ન ભળે ને ત્યાં સુધી ભજન નથી થતું. આ તમને હું એક તાદ્રશ્ય અનુભવ અને દાખલા સાથે વાત સમજાવું. તમે અહીંયા બેઠા છો, અહીંયા ધૂન ગાય છે, અહીંયા આગળ સંગીતકારો પોતે એની અંદર તાલ ને લયની અંદર અહીંયા સંગીત વગાડે છે. તમે અહીંયા આગળ ધૂન કરો છો, હાથ તમારે તાળી વગાડે છે, મોઢેથી સ્વામિનારાયણ ઉચ્ચારણ થાય છે, પણ કેવળ જો શરીરથી આ કાર્ય થતું હશે, આપણી વૃત્તિઓ, આપણી ઇન્દ્રિયો એ બીજા વિષયની અંદર કોઈ વિચારો ક્યાંક હોય, અહીંયા બેઠા હોય ને વ્યવહારનું ધંધાનું વિચારતા હોય, અહીંયા બેઠા હોય ને ખેતરનું વિચારતા હોય, કોઈના લગ્ન પ્રસંગ હોય, કોઈ વ્યવહારિક કામ હોય, એની પ્રસંગની વાત ચાલતી હોય તો એનું વિચારતા હોય, તો અહીંયા શરીરથી માત્ર ઉપસ્થિત રહીને તમે જો કેવળ શરીરની ઉપસ્થિતિથી ભજન ભક્તિ અથવા સેવા કે કોઈ પણ કર્મ કરો તો મહારાજ કીધું એની અંદર માત્ર મંદ વેગ નિર્માણ થાય છે. અને મંદ વેગ નિર્માણ થાય એટલે એની અંદર ભગવાન પ્રત્યેનું જે આપણું એકાત્મ ભાવ છે એ પણ મંદ પડી જાય છે. પણ એ જ કાર્ય જ્યારે મનની સાથે
ઇન્દ્રિયો અંતઃકરણની સાથે જ્યારે એની અંદર એકાત્મ ભાવે કરીને પોરવીને કરવામાં આવે ત્યારે ઉત્કૃષ્ટ જેને કહેવાય એ ભક્તિના રૂપમાં પરિણમે છે. અને એવી જે કરેલી ભક્તિ છે, એવી જે સમજણ છે, એવું જે મહાત્મ્ય છે એ ભગવાનના ઋતે જ્ઞાનમ ન મુક્તિ, જે શાસ્ત્રમાં કીધું કે જ્ઞાન વગર મુક્તિ નથી, પણ એ જ્ઞાન અંતર્મનથી જે ઉપજી ઇન્દ્રિયોના માધ્યમ સુધી અનુભૂત જ્યારે થયું હોય ત્યારે એને જ્ઞાન કીધું, ત્યારે એને દર્શન કીધું, ત્યારે એને ભજન કીધું. એટલે એવી જે ભક્તિનો ભાવ પ્રગટ થાય એના માટેનો આ અભ્યાસ, આ સાધના, આ પ્રસંગ આપણા માટે નિમિત્ત છે. ખરેખર બહુ આનંદની વાત છે. વધારે સમય નથી લેવો, પણ આપણે વર્ષો વર્ષની જે પરંપરાની અંદર જે અહીંયા આગળ અને ગઢપુર ધામ જેની એક એક કણ, એક એક રજ એ ભગવાન હરિકૃષ્ણ મહારાજ, ભગવાન સ્વામિનારાયણના ચરણ કમલ, નંદસંતોના ચરણ કમલથી પાવન થઈ હોય. એટલે આ દુનિયાના તમે કોઈ પણ છેડે તમે જાઓ, પણ તમે ગઢપુર આવો એટલે તમને મનની અંદર શાંતિ અને તાડકનો અનુભવ થાય. કારણ કે જેમ મહારાજ પણ એમ કહેતા કે હાશ અમે અમારા ઘરે આવ્યા. ભગવાન સ્વામિનારાયણ પણ વિચરણમાં જ્યારે સત્સંગમાં જતા ત્યારે અહીંયા ગઢપુર આવે ત્યારે મહારાજના એવા ઉદ્ગાર નીકળતા કે હાશ અમે અમારા ઘરે આવ્યા. એની પાછળનો ભાવ કેવો હતો, એ કેવો હશે. આજે આપણને સૌને ગૌરવ છે કે આજે આવા સાંપ્રત અને આવા વિભ્રાંતિક જે સમય છે એની અંદર પણ આપણા ગઢપુરના જે ભક્તો છે એમને એ પરંપરાને, એ જે તમારા વડવાઓએ ભગવાન સ્વામિનારાયણને જે પ્રેમ અને જે આદર્શથી ભગવાનને પોતે આ ગામના બનાવી દીધા. અમારી ઓળખાણ બે રહી. હવે એક જૂની ઓળખાણ ગોતીએ તો અમે અયોધ્યાવાસી કે છપૈયાવાસી કહેવાઈએ, અને હવે જો નવી ઓળખાણ કહીએ તો અમારી ગઢપુરવાસીની ઓળખાણ. આ ભગવાન સ્વામિનારાયણને આપણા શાસ્ત્રોની અંદર લખ્યું, ઓળખાણ ફેરવી નાખી. આ ગઢપુરના ભક્તોના પ્રેમે ઓળખાણ ફેરવી નાખી. કોણા ભગવાન ક્યાંના? તો કે ગઢપુરના. આવા શાસ્ત્રોની અંદર ઉલ્લેખ થયા. આ પ્રેમનો વારસો, આ પરંપરાનો વારસો એ જો જાળવ્યો હોય ને તો આપણે સાચા અર્થમાં આપણે ન કેવળ ભગવાનની આપણે આરાધના કરી છે, ન કેવળ ભગવાનની સ્તુતિ કરી છે, પણ આપણે આપણા વડીલોએ કે જેને આવો સુંદર દાખલો કર્યો ને એના પણ કાર્યને આપણે માથે ચડાવ્યા ગણાય. જો એનાથી વિપરીત થઈને ચાલીએ અને અન્યાશ્રય કરીએ, બીજાની પાછળ જો દોડીએ તો આપણે ભગવાનનો તો દ્રોહ થતો હોય એ જુદી વસ્તુ છે, પણ આપણે આપણા પૂર્વજો અને વડીલોનો પણ દ્રોહ કરીએ છીએ, જેને પોતાની શિર સાટે પક્ષની પરંપરા એ ભગવાન સ્વામિનારાયણને સમર્પિત કરીને. એટલે આજે ગઢપુરના ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે એમને જે આ સુંદર આ આયોજનની અંદર દર વર્ષે આમ તો આપણને બધી રીતે તન મન ને ધન સહયોગ એમનો પ્રાપ્ત થતો હોય છે, અને એવો ભગવાન તમને કાયમ ભાવ આપે અને એવી રીતે તમે અહીંયા આગળ કાયમ સત્સંગની અંદર તમારી સેવા પ્રાપ્ત થતી રહે એવી ગઢપુરના ભક્તો ઉપર ભગવાન ખૂબ પોતાની કૃપા વરસાવે. સાથે સાથે ગઢપુર પ્રદેશ આમ તો 450 ઉપરાંત ગામનો આપણો વિસ્તાર છે. ગોપીનાથજી મહારાજના તાબાના જ્યાં મંદિરો છે, જ્યાં ગામના સત્સંગીઓ વસે છે, એ તમામ ભક્તો ઉપર ગોપીનાથજી મહારાજની કૃપા એ અખંડ વરસતી રહે એવી આજના દિવસે ભગવાન શ્રી હરિના ચરણારવિંદના, ગોપીનાથજી મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ. આપણા કળયુગની અંદર આમ તો લખ્યું શાસ્ત્રોની અંદર ભગવાનને રાજી કરવાના અનેકવિધ સાધન બતાવ્યા છે, પણ શ્રીમદ ભાગવતજીની અંદર અથવા તો નારદ પુરાણની અંદર લખ્યું હરેર નામ કેવલમ કલો ના સત્ય નૈવ ગતિર અન્યથા. ભગવાને નારદ પુરાણની અંદર એમ કીધું, ભાગવતજીની અંદર એમ કીધું કે કળયુગની અંદર ભગવાનની પ્રાપ્તિ માટેનો કયો માર્ગ છે? તો એમાં લખ્યું હરેર નામ કેવલમ. ભગવાનનું નામ સ્મરણ કીર્તન આ એક જ એવો માર્ગ છે. ગતિર અન્યથા, આનાથી બીજી કોઈ ગતિ નથી. આનાથી બીજી કોઈ શ્રેષ્ઠ અથવા તો બીજો કોઈ વિકલ્પિક કોઈ માર્ગ નથી. એવી ભગવાનની ભક્તિ એનો આપણને અહીંયા આગળ કરવાનો, અને એમાં પણ ગઢપુર જેવા ધામની અંદર આપણને આ કરવાનો અવસર મળ્યો. ભગવાનના ચરણની અંદર સાનિધ્યની અંદર રહીને આપણને આ કરવાનો અવસર મળ્યો. એ બદલ સમસ્ત ગઢપુર દેશના ભક્તોને અમે હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. આવો મહિમા જીવનની અંદર કાયમ જાળવી રાખજો. ભગવાનનું ભજન કરતા રહેજો. ભક્તિથી, જેમ હમણાં એસપી સ્વામીએ પણ વાત કરી કે ભક્તિથી મોટું કોઈ અમોઘ શસ્ત્ર નથી અથવા તો કોઈ અમોઘ એવી ઔષધિ નથી. આ ભવરોગને ટાળવી હોય, આ સંસારના જન્મ મરણ માયા મૃત્યુના જો ભયને જો ટાળવું હોય તો ભગવાનની ભક્તિ જ એક અમુક સાધન છે કે જેનો આપણે સૌ આશ્રય લીધો છે. અને મહારાજે પણ એના માટે જ વચનામૃતની અંદર મહારાજે કીધું, અમે ત્યાગ વૈરાગનો માર્ગ મોળો કરી જે મંદિર નિર્માણ કર્યા છે એની પાછળનો હેતુ એટલો જ છે કે મંદિર હશે તો ઉપાસના અને ભક્તિને પોષણ મળશે. આ ઉદ્દેશ આપણે જીવનમાં કાયમ રાખજો. ભગવાનના મંદિરો છે એ માત્ર આપણા વ્યવહારિક કે આપણી આગતા સ્વાગતા કે આપણી મોજ શોખના ફરવાના સ્થળો નથી.
આ આપણી આસ્થાના કેન્દ્ર છે અને એનો હેતુ પણ ભગવાને બતાવ્યો છે કે ઉપાસના અને ભક્તિના કેન્દ્ર સમાન છે. તો એ કેન્દ્રની અંદર ભગવાનના સિદ્ધાંતોનું પોષણ થાય, ભગવાનની ભક્તિનું પોષણ થાય, ભગવાનની આજ્ઞાનું પાલન થાય અને ભગવાનની બાંધેલી મર્યાદાની અંદર આપણે રહીએ તો જ એની ઉપર ભગવાનનો રાજીપો રહે. એટલે આપણે એ નિયમને કાયમ જીવનની અંદર દ્રઢતાથી સ્વીકારીએ અને ખૂબ એની અંદર અગ્રેસર સત્સંગમાં થઈએ એવી ભગવાન આપણા સૌ ઉપર કૃપા વરસાવે. કળિયુગના પ્રભાવો, કળિયુગના વાતાવરણ, કળિયુગના શબ્દો એ આપણી મનની સ્થિતિ અથવા તો આપણી સમજણને, આપણી નિષ્ઠાને ડગાવી ન દે. ભગવાનની અંદર જે આપણો અહોભાવ છે, ભગવાનની અંદર અનન્ય ભાવ છે, ભગવાનના સ્વરૂપની અંદર, ચરણની અંદર જે આપણી મતિ છે એને કાયમ સ્થિરતાથી ભગવાનના ચરણમાં જ સ્થિર રહે એવી ભગવાન આપણા સૌ ઉપર કૃપા વરસાવે એવી ભગવાન ગોપીનાથજી મહારાજ હરિકૃષ્ણ મહારાજના ચરણારીંદમાં પ્રાર્થના કરી. પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અસૌ ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આ ધૂન આયોજનની અંદર જે અમારા સંતોએ, પાર્ષદોએ, સંગીત મંડળે, અમારા રસોડા વિભાગના સભ્યોએ, આમાં જે નાના મોટા યજમાન થયા છે, કલાકથી લઈ અડધા કલાકથી લઈને જેને જેટલી સુધી પોતાની શ્રદ્ધા પ્રમાણે જેને યજમાન પદ સ્વીકારીને સેવા કરી છે અને તમામ નામી અનામી ગઢપુર ગામના, બહાર ગામથી પધારેલા તમામ ભક્તો ઉપર ગોપીનાથજી મહારાજ કાયમ પોતાની કૃપા વરસાવતા રહે એવી ભગવાન હરિકૃષ્ણ મહારાજ ગોપીનાથજી મહારાજના ચરણારીમાં પ્રાર્થના કરી. સૌ માટે સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા, સૌ સ્વસ્થ અને સુખી રહે એવી ભગવાન શ્રી હરિના ચરણારીમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. બોલો સ્વામિનારાયણ ભગવાન.